નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું કેવલ્સ માઇક પોડકાસ્ટમાં. આજનો વિષય છે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ વચ્ચેનો તફાવત. એસએસસી અને એચએસસી બોર્ડ એક્ઝામમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ આજનો પોડકાસ્ટ ખાસ છે, કારણ કે આજે આપણને બગસરા શહેરના નામાંકિત સાયન્સ ટીચર શ્રી સંજયભાઈ ખાંદલ આપણને દરેક મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે. સ્વાગત છે કેવલ્સ માઇક પોડકાસ્ટમાં ખાંદલ સર. ખૂબ ખૂબ આભાર કેવલભાઈ. આજનો ટોપિક સર એવો છે કે ઘણા વિદ્યાર્થીઓને જે એચએસસી અને એસએસસીની એક્ઝામ આપી ચૂક્યા છે, જી જી. તો એવા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હોય છે, હાજી. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે પર્સન્ટેજ એટલે શું? યસ યસ. તો એ જરા સમજાવશો? હા કેવલભાઈ, આપની વાત ખૂબ વ્યાજબી છે. અને અત્યારે જ્યારે ધોરણ 12 અને ધોરણ 10ના પરિણામોની જાહેરાત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ ખૂબ મૂંઝવતો પ્રશ્ન સાંપ્રત સમાજની અંદર ચાલી રહ્યો છે. હવે જો તમારા પ્રશ્નને હું બરાબર વેઇટેજ સાથે ડિસ્ક્રાઇબ કરું તો સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં આપણે વાત કરીએ કેવલભાઈ, હાજી. તો પર્સન્ટેજ એ એક સામાન્ય પદ્ધતિ છે કે જેની અંદર વિદ્યાર્થીને મળેલા માર્ક એ નિરપેક્ષ રીતે એના જ્ઞાનનું મૂલ્યાંકન કરે છે. બરાબર. મતલબ કે તમે જો 400 માર્ક લઈ આવો છો 500માંથી, હા, તો એ 80% માર્ક એમના થયા છે. બરાબર છે. મેં પહેલાં જ વાત કરી કે એ નિરપેક્ષ મૂલ્યાંકનની પદ્ધતિ છે કે જે બીજાની સાથે કનેક્ટેડ હોતી નથી. બરાબર. સમય જતાં ધીમે ધીમે કરતાં દરેક 65 જેટલા ભારતભરની અંદર માન્યતા પ્રાપ્ત બોર્ડ છે, હા, એમની વચ્ચેની એક સૂત્રતા જાળવવા માટે અને જે નીટ, ગુજકેટ અને JEE જેવી એક્ઝામ લેવાતી હોય, હા, અને જ્યાં આખા સમૂહનું મૂલ્યાંકન કરવાનું હોય, હા, મતલબ કે સાપેક્ષ રીતે તમારે તમારા સ્થાનની ગણતરી કરવી હોય, તો એના માટે પર્સન્ટાઇલ એ ખૂબ અગત્યની વસ્તુ છે. હા, અને આખા એક વિદ્યાર્થીના સમૂહની મૂલ્યાંકનની નવી પદ્ધતિ છે. બરાબર છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે એ પર્સન્ટેજ 80 લઈ આવે છે, મતલબ કે એનું જ્ઞાનનું લેવલ 80% એ છે, પણ માની લો કે એના પર્સન્ટાઇલ છે હા, એ 96 થાય છે. બરાબર. તો એનો મતલબ એવો થાય કે એ વિદ્યાર્થી ટોટલ જે પરીક્ષામાં ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓ છે હા, એમાં એ પોતે ટોપના 4% લોકોની અંદર એનો સમાવેશ થયો છે. મતલબ કે 96 PR છે તો 96% સ્ટુડન્ટ એમનાથી પાછળ છે. બરાબર. મતલબ કે એ સાપેક્ષ વસ્તુ છે. બહુ સરળ ભાષામાં સમજાવવું તો હું એમ કહું કે ભાઈ મારી લંબાઈ વધુ છે, હા, પણ વધુ ક્યારે કહી શકાય કે જો કોઈ મારાથી ઓછી લંબાઈવાળું હોય તો. હા, બરાબર. તો લંબાઈ છે એ સાપેક્ષ વસ્તુ થઈ. પછી તમે તાપમાન લો તો એ નિરપેક્ષ છે. તો બહુ સીધી અને સરળ ભાષામાં આપણે એટલું ટૂંકું સમજી શકીએ કે પર્સન્ટેજ એ એક વિદ્યાર્થીના જ્ઞાનનું મૂલ્યાંકન થાય છે, જ્યારે પર્સન્ટાઇલ છે એ આખા એક સમૂહનું સાપેક્ષ મૂલ્યાંકન છે. બરાબર છે. હવે સાહેબ, મુખ્ય પ્રશ્ન એક એવો આવે છે કે જી. પીઆરના કે પર્સન્ટાઇલના જે ફાયદા છે એ શું છે? એમાં ફાયદાની જો આપણે વાત કરીએ તો હા, હમણાં જ મેં કહ્યું કે ભાઈ જ્યારે મેડિકલ, પેરામેડિકલ, IIT વગેરે એડમિશન જ્યારે થતા હોય, હા, તો સપોઝ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ હું 12 સાયન્સ B ગ્રુપમાંથી મેડિકલ એડમિશન માટે જઈ રહ્યો છું, તો આખા ગુજરાતમાં માની લો કે 5000 જેવી સીટો છે. બરાબર. અત્યારે મારે નીટની એક્ઝામ કે બોર્ડની એક્ઝામ કે XYZ જ્યાં PR એટલે કે પર્સન્ટાઇલ મેન્શન કરવામાં આવે છે, હા, તો એને આધારે હું મારું સ્થાન ડિસાઈડ કરી શકું કે ભાઈ ઉપરના એ 5000 લોકોની અંદર મારો સમાવેશ થાય છે, હા, બરાબર. તો હું મારું સ્થાન નક્કી કરી શકું. પહેલાં બોર્ડની અંદર ટોપ 10 જાહેર કરવામાં આવતા, હા, હવે નથી કરવામાં આવતા. બરાબર.
તો એનું કારણ એ છે કે પર્સન્ટાઇલ જ્યારે અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે તમે એ ડિસાઇડ કરી શકો છો અને એડમિશન માટેની પૂર્વ તૈયારી કરી શકો છો કે ભાઈ પર્સન્ટાઇલ મારો 97 થઈ ગયો તો હું મારું સ્થાન આખા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએની અંદર ક્યાં છે, મને મેડિકલમાં એડમિશન મળશે કે કેમ, મને અત્યારથી ખબર છે કે ભાઈ ટોપ 5000માં આપણો સમાવેશ થતો હોય કેવલભાઈ તો જ મને મળે. ઓકે સર, તો પ્રશ્ન એક એવો બને છે કે પર્સન્ટાઇલ જે છે એ ગવર્મેન્ટ કે બોર્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરે છે? એ કેલ્ક્યુલેશન એમનું એવું હોય છે હા કે કુલ વિદ્યાર્થીઓ દર વર્ષે જે અપિયર થતા હોય હા એની સાથે કનેક્ટેડ વસ્તુ છે. બરાબર. કે દાખલા તરીકે એમનું પણ એક ઉદાહરણથી આપણે સમજીએ હા કે ભાઈ તમારા પોતાનો પીઆર કેટલો છે, પર્સન્ટાઇલ કેટલો છે, ઇઝ ઇક્વલ ટુ L/N ક્રોસ 100 અપોન કુલ અપિયર થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા. આવું એક ઇક્વેશન છે બરાબર. જે આપણે અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. હાજી. ઓકે સર, તો આ જે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ છે જી, તેમાં ફેલ થયેલા સ્ટુડન્ટની પણ સંખ્યા ગણવામાં આવે છે કે રિપીટર સ્ટુડન્ટ હોય એની પણ ગણવામાં આવે છે? ના, પીઆર ગણતી વખતે કેવલભાઈ માત્ર રેગ્યુલર સ્ટુડન્ટની સંખ્યા ગણવામાં આવે છે. ઓકે. અને જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં નીટ JEE છે હા એમાં પુનરાવર્તિત લોકોને પણ ગણવામાં આવે છે. દાખલા તરીકે નીટ માટે તમે નીટ આપો છો, રીનીટ આપો છો કે ત્રીજી વખત નીટ આપો છો હા તો એમાં બધાને ગણવામાં આવે છે. જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એના ઉપર પીઆર ડિપેન્ડ હોય છે. બરાબર છે. તો હવે સર વાત કરીએ આપણે પર્સન્ટાઇલના ગેરફાયદાની. તો એના કોઈ ગેરફાયદા ખરા કે નહીં? જી. હવે આમ તો મોટા ભાગના ફાયદા હોય છે હા પણ આપે જે વાત કરી એ પણ ખૂબ યોગ્ય અને યોગ્ય સમયે વાત કરી છે કે પીઆર ના ગેરફાયદા તો ના ગણી શકાય પણ ગેરસમજને કારણે કેટલુંક નુકસાન વિદ્યાર્થીઓને ક્યારેક થતું હોય છે. દાખલા તરીકે તમને એમની જો હું વાત કરું તો એવું બની શકે કે જ્યારે મેન્શન કરવામાં આવે છે તો અત્યારે મોટા ભાગના શાળા યુનિવર્સિટીના બ્રોશર્સ જે બને છે હા એમાં પીઆર લખવામાં આવે છે. હા બરાબર છે. હવે પીઆર છે એ તો મેં તમને હમણાં જ સમજાવ્યું એમ હા કે ભાઈ એ તો આખા સમૂહની સાપેક્ષ મૂલ્યાંકન છે. હા તો પીઆર 98 કદાચ મારો હોય પણ મારા પર્સન્ટેજ 80 પણ ના હોય હા તો થાય છે એવું કે વાલી અને વિદ્યાર્થીઓને એવું થાય છે કે મારે 98% આવ્યા આવું એક ઈ શબ્દ બોલે છે બરાબર. પણ Confusion હકીકતે છે એ એ તો લોકોને. પીઆર છે, એ હા. કન્ફ્યુઝન છે, વાલીની અંદર દ્વિધા છે. હા એટલે એક ટોન ઘણા સમયથી હું એવો સાંભળું છું કે ભાઈ તો આવું પીઆરનું કાઢ્યું શું કામ, હા બરાબર. શા માટે આવું કરવામાં આવ્યું છે? પણ એનો ફાયદો આપણે અગાઉ જ જોઈ ગયા છીએ. હા પણ આ દ્વિધાઓ તો સ્વાભાવિક છે કે આપણા સમાજની અંદર જોડાયેલી છે. બરાબર છે. સાથે સાથે મારે તમને એ પણ અત્યારે કેવું જરૂરી લાગે છે કે કેટલીક શાળાઓ હા ખૂબ પવિત્રતાથી પોતાનું પરિણામ છે એ રજૂ કરતી હોય છે પણ કેટલીક શાળાઓ છે એ પીઆરની આડમાં પોતાના વિદ્યાર્થીઓની સંખ્યાને વધારવા માટે જેને આપણે કહીએ ને કે એક ભ્રામક જાહેરાતો ઊભી કરતા હોય છે. તો પીઆર નો મિસયુઝ પણ થાય છે. મિસયુઝ શબ્દ વાપરવાને બદલે હું એમ કહું કે વાલીઓની અણસમજનો હા ગેરફાયદો એમને જ થાય છે. ઉપાડવામાં આવે છે. કોઈ ખોટું ડિસ્પ્લે કરે છે એવું નથી હા પણ જે ડિસ્પ્લે કરે છે એ પીઆર છે અને લોકોની અંદર જે અજ્ઞાનતા છે હા કે ભાઈ પીઆર અને પર્સન્ટેજ શું છે એ જ ખ્યાલ જ જ્યારે નથી. બહુ કન્સેપ્ટ ક્લિયર નથી હા તો એ પીઆરને પર્સન્ટેજ સમજી સમજીને. અને શાળાઓનું મૂલ્યાંકન પોતાના મગજની અંદર ખૂબ ઊંચું લઈ જાય છે. બરાબર છે. વાસ્તવિકતા એવી નથી હોતી. તો સર હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે જી, કે જી. વિદ્યાર્થીઓએ કેવી શાળા પસંદ કરવી જોઈએ એડમિશન માટે કે યુનિવર્સિટી? જી આજે આ સ્ટુડિયોના માધ્યમથી આ બહુ તમારો પ્રશ્ન અત્યારે છે ને એ મોટા ભાગના વાલીઓને મૂંઝવે છે કેવલભાઈ કે ભાઈ કઈ શાળામાં મારે એડમિશન લેવું. હા
પછી 10મું પાસ કરીને ધોરણ 11 સામાન્ય પ્રવાહ હોય, વિજ્ઞાન પ્રવાહ હોય. 12મું સાયન્સ કે સામાન્ય પ્રવાહ પાસ કરી હા અને કોઈ યુનિવર્સિટી હોય હા તો કઈ શાળા કે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ, હા તો એના માટે કોઈ ચોક્કસ માપદંડ ના આપી શકાય કે બરાબર. સો એન્ડ સો સ્કૂલ છે એ સારી છે એવું ના કહી શકાય. એટલા માટે ના કહી શકાય કે દરેક માણસની પસંદગી એક અલગ હોય છે, દરેક માણસનું ફેમિલી બેકગ્રાઉન્ડ અલગ હોય છે. હા જી. દાખલા તરીકે હું વાત કરું કે કેટલીક શાળાઓ એટલી હાઈફાઈ છે હા કે ઇટ્સ ટુ ગુડ, આપણે કેવું જ પડે કેવું કે ના બહુ સરસ છે, પણ એમનું ફીનું ધોરણ એવું હોય કે સામાન્ય લોકોને ના પરવડી શકે. તો એમણે, આપણે આમ તો કહીએ છીએ ને બહુ સરળ ભાષામાં કે જ્યારે કોઈ સગપણની વાત આવે તો તમારે શું જાતું કરવું એ તમારે ડિસાઈડ કરવાનું હોય. તો દરેક લોકોની વચ્ચે શાળાની પસંદગીમાં પણ આવું જ હોય છે. બરાબર. પણ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ સાથે અને એક એડમિશન પ્રક્રિયાઓની સાથે જ્યારે અમે જોડાયેલા હોઈએ છીએ હા ત્યારે આમ તો લગભગ 101 જેટલા અમારી પાસે ક્વેશ્ચનરીઝ હોય છે કે તમે કોઈ સ્કૂલમાં તમારા સંતાનને એડમિશન લેવા માટે જાઓ છો તો તમારે એ શાળા, એ હોસ્ટેલ, એ યુનિવર્સિટી, તો ત્યાં જઈને તમારે કેવા પ્રશ્નો કરવા જોઈએ બરાબર. એનું આખું એક લિસ્ટ અમારી પાસે તૈયાર છે. હા જી. જ્યારે બી જરૂર પડે ત્યારે તમે અમારી કન્સલ્ટન્સી છે ત્યાં આવી શકો છો અને વિનામૂલ્યે અમે તમને મદદ પણ કરીએ છીએ. બરાબર. અમારી પાસે રાજકોટ, સોરઠ પ્રાંત આખો, ભાવનગર, અમદાવાદ પ્રાઇવેટ કોચિંગ્સ બધાને પ્રશ્ન પૂછી અને તૈયાર કરેલો એક ડેટાબેઝ પણ છે. તો અમે તમને ગાઈડ કરી શકીએ ચોક્કસથી. પણ અત્યારે એ એટલા બધા મુદ્દાઓ અમે કવર કર્યા છે કે આ પોડકાસ્ટની માધ્યમથી એ બધા શેર કરવા તો અશક્ય છે. દાખલા તરીકે અમે એમાં નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે વિદ્યાર્થી છે તો એમને સ્ટાફ કોણ ભણાવે છે, એમની ક્વોલિફિકેશન શું છે, એમના વર્ગખંડ કેવા છે, એસી છે કે નથી, સીસીટીવી છે કે કેમ. પણ સીસીટીવી તો બધે હોય જ, પણ એનું નિયમિત રીતે ચેકિંગ થાય છે કે કેમ. દીકરીઓ હોસ્ટેલમાં રહે છે તો એમની સલામતી કેવી છે, એમના રેક્ટર છે તો એમના રેક્ટરનું બેકગ્રાઉન્ડ કેવું હોય છે. આવા લોટો પ્રશ્નો અમારી પાસે હોય છે ને એમનો ડેટાબેઝ પણ અમે તૈયાર કર્યો છે. તો હું તમને અત્યારે તમારા પ્રશ્નનો ક્લિયરલી એવો જવાબ ના આપી શકું કે આ શાળા કે આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ. હું તમને એવું ચોક્કસ કહી શકું કે તમારે એડમિશન લેતા પહેલા કયા કયા પ્રકારના પ્રશ્નો જે તે શાળા કે જે તે યુનિવર્સિટીને પૂછવા જોઈએ અને તમારે એના માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. જો તમે એ નિર્ણય ના કરો તો તમે કંઈક ને કંઈક ગુમાવતા હો છો. કદાચ જો નિર્ણય આપણાથી ન થઈ શકતો હોય તો કોઈ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. 100% સારી વાત કરી સાહેબ આપે. અને ખાસ કરીને એક વાત મને બહુ ગમી કે વિનામૂલ્યે આપ આ સેવા આપો છો. થેન્ક યુ. અને આ સેવા જે છે એ બગસરા માટે જ નહીં પણ કોઈ પણ વિદ્યાર્થી તમને સંપર્કમાં કરી શકે છે. જી જી, કોઈ ગમે ત્યારે. હવે સર એક મૂંઝવતો પ્રશ્ન છે. હાજી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હાજી. જેમાં 3 પ્રકારના પર્સન્ટાઇલ દર્શાવવામાં આવે છે કે હોય છે, તો Yes, yes. એમાં તફાવત શું છે? હા, એ બહુ સાચી વાત છે કે 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 3 પ્રકારના પર્સન્ટાઇલ હોય છે. એક સાયન્સ પર્સન્ટાઇલ છે, એક થિયરી પર્સન્ટાઇલ છે અને એક ઓવરઓલ પર્સન્ટાઇલ છે. હવે સાયન્સ પર્સન્ટાઇલની અંદર માનો કે તમે વિચાર કરો તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ એ અને બી ગ્રુપ ઉપર ડિપેન્ડ કરે છે, એમની વાત કરી હોય છે. પછી થિયરી પર્સન્ટાઇલમાં 3 સબ્જેક્ટને કવર કરવામાં આવે અને એના આધારે પર્સન્ટાઇલ સેટ કર્યો છે. દાખલા તરીકે કોઈ કોલેજની અંદર માત્ર થિયરીના માર્ક ગણાય છે. એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ વગેરે કેટલાક એવા કોર્સિસ છે કે જેની અંદર પ્રેક્ટિકલ સહિતનું ગણાતું હોય છે. બરાબર. તો ત્રણેયનું બાયફર્ગેશન કર્યું છે અને બોર્ડે એ પણ અલગ કરી અને દર્શાવતા હોય છે
કે જેથી કરીને એડમિશનની અંદર એમાં પણ આપણે આગળ વાત થઈ એમ કે તમારું સ્થાન તમે વધુ સારી રીતે ડિસાઇડ કરી શકો. બરાબર છે. તો ટૂંકમાં જે સ્ટ્રીમમાં વિદ્યાર્થી જવા માંગે છે એના માટે અગાઉથી હા, તૈયારી કરીને અગાઉથી percentile ની તૈયારી system કરી થી જ- શકાય હા. અને તમે જોઈ શકો કે ભાઈ મને અહીંયા એડમિશન મળવાનું છે તો તમે એની પૂર્વ તૈયારી કરી શકો. ઓકે. હવે સર માર્કશીટમાં એક કન્ફ્યુઝન વાળી વસ્તુ દર્શાવે છે, નીડ ઇમ્પ્રુવમેન્ટ અને એલિજિબલ ફોર સર્ટિફિકેટ. યસ, તો એવું લખેલું હોય છે, તો આમાં ડિફરન્સ બેમાં શું છે? સાચી વાત. એને પણ આપણે ખાસ કવર કરવું જોઈએ આપણા પોડકાસ્ટમાં હા. કે પહેલાંના સમયમાં કદાચ હું એવું માનું છું કે તમે જ્યારે અભ્યાસ કરતા હતા તો ત્યારે એક એવું લખીને આવતું કે પાસ અથવા ફેલ. હા. તો સમય જતાં એક સાયકોલોજી ફેલ જ્યારે લખાતું ને તો બાળકની અંદર એક નેગેટિવ સ્ટ્રોક જતો હતો હા, બરાબર. અને ડિમોરલાઇઝ થતું હતું. તો બોર્ડે એ શબ્દોને બદલ્યા છે બરાબર. કે ભાઈ ફેલ લખવાને બદલે નીડ ઇમ્પ્રુવમેન્ટ લખો, હમ. કે ભાઈ તમારે હજુ વધુ ઇમ્પ્રૂવ થવાની જરૂરિયાત છે. બરાબર છે. તો ફેલ લખવાથી થોડું બાળક છે એ પાછું પડતું હોય તો એ ના થાય. અને બીજો શબ્દ છે કે એલિજિબલ ફોર ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ, મતલબ કે તમે 10માની પરીક્ષા આપો છો તો તમે 11મા માટે ક્વોલિફાઈડ છો, તમે 12માની પરીક્ષા આપો છો તો એના કરતાં આગળના કોઈ પણ અભ્યાસક્રમ માટે તમે પાસ થાવ છો. મતલબ કે સાદી ભાષામાં સમજીએ તો ફેલ અને પાસ એને બદલે નીડ ઇમ્પ્રુવમેન્ટ અને એલિજિબલ ફોર ક્વોલિફાઈંગ એક્ઝામ સર્ટિફિકેટ, આવું એક નવા વર્ડિંગ એમની અંદર એડ કર્યા છે. ઓકે. તો હવે સર બીજો પ્રશ્ન એવો છે કે માનો કે કોઈ વિદ્યાર્થીની માર્કશીટમાં ભૂલ છે, હાજી, તો આ ભૂલ સુધારવી હોય તો એને વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? ઓકે. કેવલભાઈ, ફરીથી આપણા સ્ટુડિયોને હું ખૂબ અભિનંદન આપું કે આજે તમે લોકોએ એટલા સરસ અને એટલા વિદ્યાર્થીને ટચ કરતા પ્રશ્નો મારી સામે મૂક્યા છે કે મને પણ આનંદ થાય છે થેન્ક યુ. કે આવી ચિંતા કોઈ કરી રહ્યું છે કે માર્કશીટમાં ભૂલ આવે છે. સપોઝ કે તમારી સરનેમ છે જોશી, હા. તો JOSHI આવો સ્પેલિંગ છે અને માની લો કે કોઈ પણ પ્રકારે એમાં વચ્ચેથી એક એસ છે એ નીકળી ગયો છે, માની લો. આવું હું એવું બિલીવ કરું છું કે એવું થતું નથી. પહેલી વાત તો એ. પણ મીનવાઇલ માર્કશીટ તમારા હાથમાં આવી અને આવી કોઈ ભૂલ પછી નામમાં હોય કે તમારી જન્મ તારીખમાં હોય, વિષયમાં હોય કે કોઈ પણ પ્રકારની ભૂલ હોય, તો એ ભૂલને આપણે તાત્કાલિક સુધારી શકીએ છીએ. બરાબર. અને તમને બોર્ડ ઓરિજિનલ નવી માર્કશીટ પણ ઇસ્યુ કરે છે. હવે આવી ભૂલ બે રીતે થતી હોય છે. આમ તો મેં પહેલાં જ કીધું કે નથી હોતી, પણ છતાંય થતી હોય છે ક્યારેક, રેરલી. અને એની પણ જોગવાઈ હોય છે. દાખલા તરીકે તમે 10માની એક્ઝામની માર્કશીટ તમારા હાથમાં આવી, તમે જોયું કે ભૂલ છે, તો તમારે તમારી જે તે શાળાનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. બરાબર. એટલે એ ત્યાંના પોતાની શાળા કક્ષાએ નિભાવાતા રેકોર્ડની ઝેરોક્સ સાથે સ્કૂલ થ્રુ એ બોર્ડમાં એપ્લાય કરવાનું હોય છે, ભૂલવાળી માર્કશીટ જમા કરાવવાની હોય છે અને એ પરત તમને નવી બોર્ડ છે એ માર્કશીટ આપતું હોય છે. હવે બીજી વાત કરીએ કે 12મા ધોરણમાં ભૂલ આવી છે, બરાબર. તો તમારે એ ચોક્કસ જોવું જોઈએ કે 10મા ધોરણમાં હતું એમ જ 12મામાં છે. બરાબર. તો બની શકે કે તમારું ધ્યાન 2 વર્ષ મોડું ગયું હોય. અચ્છા, કારણ કે ભૂલ કેરી હા, forward ભૂલ થઈ શકે. કેરી ફોરવર્ડ થઈ હોય. તમે 10મા વખતે જો સુધારી લીધી હોત તો 12મામાં તકલીફ નહોતી. પણ માની લો કે તમે 12મું હજુ હમણાં જ રિઝલ્ટ આવ્યું અને તમારી અટકમાં આવી રીતે ભૂલ જોઈ, તો તમારે એ પણ ચેક કરવું જોઈએ કે 10મામાં કેમ હતું. હા. 10મામાં રાઈટ હોય અને 12મામાં રોંગ હોય એવું હોતું નથી. પણ 12મામાં રોંગ છે એનો મતલબ છે કે તમે 10મામાં પણ કદાચ ભૂલ હોઈ શકે. તો તમારે પહેલા 12માની ભૂલ સુધારવી પડશે તાત્કાલિક એપ્લાય થઈ, અને પછી તમારી અનુકૂળતાએ તમારે 10માની ભૂલ સુધારવા માટે પણ એપ્લાય બોર્ડમાં થવું પડશે. આ સમગ્ર પ્રક્રિયા તમારા પ્રશ્નના જવાબમાં સમરી હું એવી કહી શકું કે માર્કશીટની ભૂલ સુધારવા માટે તમારે તાત્કાલિક ધોરણે તમારી શાળાનો સંપર્ક કરવો જોઈએ. એના માટે માર્કશીટ હાથમાં આવ્યા પછી, નહીં કે રિઝલ્ટ ડિક્લેર થયા પછી.
બરાબર. મતલબ કે આજે 12માનું રિઝલ્ટ ડિક્લેર થયું છે તો ઓનલાઈન થયું છે એમ નહીં, તમારા હાથમાં માર્કશીટ આવે છે પછી દિવસ 3 થી 4 મેક્સિમમ તમારે તાત્કાલિક શાળાને જાણ કરવાની હોય છે અને એ 100% સુધારો થાય છે. બરાબર છે સર. તો હવે એપ્લિકેશન કર્યા પછી માનો કે 3 કે 4 દિવસમાં કોઈ એપ્લિકેશન આપી દે છે તો એ સુધારો બોર્ડ કેટલા દિવસોમાં કરી દે છે? આઈ થિંક એઝ સુન એઝ પોસિબલ તમને સુધારો કરીને આપે છે. બોર્ડ પણ એમની ખૂબ ચિંતા કરતું હોય છે. ઓકે સર, હવે એક મુદ્દો એવો છે જે સાંભળેલો છે કે ભાઈ બેસ્ટ ઓફ 2, તો આ શું હોય છે? બહુ અગત્યનું અને બહુ સારી વાત છે કે મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 3 વર્ષની અંદર આ એક નવો શબ્દ આવ્યો છે, બેસ્ટ ઓફ 2. હા. તો એમાં પણ હું થોડી જો વિગતવાર વાત કરું કે પહેલાં એવું હતું કે 10મા અને 12મા ધોરણની અંદર બાળક એક વિષયમાં ફેલ થાય માર્ચમાં તો એમને જુલાઈની અંદર પૂરક પરીક્ષા સપ્લિમેન્ટરી એક્ઝામની અંદર બેસવા દેવામાં આવે ઓકે. અને એ પાસ થઈ જાય એટલે એમનું વર્ષ ના બગડે. પછી બોર્ડે એમાં ક્રમશઃ સુધારો કર્યો કે ભાઈ 2 વિષયમાં હોય તો પણ એમને આપણે પૂરક પરીક્ષા માટે એલાઉડ કરવા જોઈએ. બરાબર. ત્યાર પછી એવું પણ કર્યું કે 3 વિષય સુધી એલાવ કરીએ બરાબર. કે જેથી કરીને એમનું વર્ષ ના બગડે. પણ સમય જતાં એમાં એવું થયું, હવે તમે જે પ્રશ્ન કર્યો છે એની પૂર્વ ભૂમિકા પછી તમને આ કહું છું કે હવે એવું થયું છે કે બેસ્ટ ઓફ 2 મતલબ કે તમે 12મું પાસ થઈ ગયા છો ઓલરેડી અને તમને એવું થાય છે કે મારે આ પરિણામ હજી હું થોડીક વધુ પ્રયત્નથી સુધારી શક્યો હોત, મતલબ કે મારા ટકા કે મારા પીઆરની અંદર હું અપડેટ થઈ શકું એમ છું, તો તમે બધા વિષયની પરીક્ષા ફરીથી આપી શકો છો પાસ થયા હોવા છતાં પણ. બરાબર. અત્યાર સુધી જૂની સિસ્ટમ એ હતી કે ભાઈ તમે ફેલ થયા છો તો એપ્લાય થાવ છો. બરાબર. હવે માની લો કે હું આ માર્ચની અંદર મેં પરીક્ષા આપી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ અને સંસ્કૃત કે XYZ 100 સબ્જેક્ટ, હું પાછો ફરીથી જુલાઈમાં એપ્લાય કરું છું, ઓકે. ફરીથી બધાની એક્ઝામ આપું છું, તો બંને એક્ઝામની એક એવી સંયુક્ત માર્કશીટ બને છે કે જેમાં પહેલી પરીક્ષાના ગુણ, બીજી પૂરક પરીક્ષાના ગુણ અને ફાઇનલાઇઝ. બરાબર. તો 2 પરીક્ષામાંથી આપણે એક જ ઉદાહરણ લઈએ કે સપોઝ કે મારે કોઈ એક સબ્જેક્ટમાં રસાયણ વિજ્ઞાનની અંદર 1 માર્ચની પરીક્ષા હતી તો એમની અંદર માની લો કે 50 માર્ક આવ્યા. બીજી મેં પરીક્ષા આપી બેસ્ટ ઓફ 2 નો ઓપ્શન પસંદ કરીને અને એ જ વિષયમાં 80 માર્ક આવ્યા છે, બરાબર. તો મારા 80 માર્ક કાઉન્ટ થશે. પણ માની લો કે મારે એ પહેલી પરીક્ષામાં માર્ક હતા એના કરતાં ડાઉન ગયા તો ડાઉન જવાનું કેલ્ક્યુલેટ થશે નહીં. તો બેઝિકલી વિદ્યાર્થીઓને પોતાના પરિણામની અંદર સુધારો કરવા માટેની ખૂબ સરસ તક છે. ઓકે, તો વિદ્યાર્થી તો બંને સાઈડ બેનિફિટમાં જ છે. વધારે માર્ક આવે તો યસ નવી યસ માર્કશીટના યસ ગણાશે યસ અને જો ઓછા આવે હા તો તો જૂની માર્કશીટના માર્કશીટના ગણાશે અને એ પ્રમાણે સરસ એમનું મેરિટ ક્રિએટ થતું હોય છે. વાહ. એટલે બેસ્ટ ઓફ 2 મારી દ્રષ્ટિએ એક એવો એડવાઇઝેબલ ઓપ્શન છે કે દરેક સ્ટુડન્ટે એમાં જવું જ જોઈએ. બરાબર. પણ મોટે ભાગે વિદ્યાર્થીઓ છે એ એના પ્રત્યે નિરુત્સાહી હોય છે અને કેટલીક જગ્યાએ શાળાઓમાંથી પણ યોગ્ય રીતે પેલું ગાઈડલાઈન એમને આપવામાં માર્ગદર્શન મળતું નથી હોતું. લેકિંગ થતું હોય છે. આપતા નથી હોતા કે નથી આપવું એવું તો ના હોય પણ લેકિંગ થતું હોય છે. અચ્છા સર, એક ક્વેશ્ચન એવો છે એમાં કે કોઈ વિદ્યાર્થી 2 વિષયની જ પરીક્ષા આપવી હોય તો આપી શકે એમાં બેસ્ટ ઓફ 2 માં કે Yes. બધા વિષયની જ આપવી પડશે? નહીં ચોક્કસ આપી શકે. 2 વિષયમાં એને એવું થાય છે કે મારે 2 જ વિષય, એક ઇકોનોમિક્સ ને એક સ્ટેટિસ્ટિક, એ 2માં મારા માર્ક વધે એમ હતા તો તમે એ 2માં એપ્લાય થઈ શકો છો, ચોક્કસથી થઈ બરાબર શકાય. છે. અને બેઝિકલી આનો કન્સેપ્ટ તો એવો હતો કે અમે છે ને એવું જોતા કે ભાઈ આજે માર્ચની બોર્ડ એક્ઝામ છે, હવે સપોઝ ત્યારે જ તમારે એવું બન્યું કોઈ ઘરમાં દુઃખદ ઘટના બની ગઈ તો તમે 2 પેપરની અંદર ડિસ્ટર્બ થઈ ગયા છો. હા, બરાબર છે. પછી સપોઝ કે કોઈ અકસ્માત થયો છે, ભલે હું જમણા હાથે લખું છું પણ મારા ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે, તો મારી મેન્ટલ પોઝિશન એવી ન હોય કે ત્યારે હું એને સારી રીતે અપિયર કરી શક્યો હોઉં, તો હું જુલાઈમાં કરું તો 1 મહિના પછી ધેટ્સ ઓકે.
બરાબર છે, એટલે વિદ્યાર્થીને સમય પણ મળી હા જાય છે. વિદ્યાર્થીના ફાયદામાં કદાચ તમે શબ્દ સાંભળ્યો હોય એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અચ્છા. અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આ ધીમે ધીમે થઈ રહ્યું છે. એક શૈક્ષણિક ક્રાંતિ તરફનું આ એક પગલું છે કે જે બેસ્ટ ઓફ 2 સ્વરૂપે આપણી સામે આવ્યું છે. હવે સર એવું બને છે કે ઘણા વિદ્યાર્થીઓને નીડ ઇમ્પ્રુવમેન્ટ સર્ટિફિકેટ છે કે ફેલ થયેલા છે, યસ યસ. તો આવા વિદ્યાર્થીઓ માટે કોઈ માર્ગદર્શન આપવા માંગશો કે આગળ તે શું કરી શકે? હાજી. હવે અત્યારના સમય પ્રમાણેનું માર્ગદર્શન જો આપણે પહેલાં તો એવું જ હતું કે ભાઈ ફેલ થયા તો ઓકે, બોર્ડની અંદર ફરીથી અપિયર થશે, ફોર્મ ભરાશે અને એ પરીક્ષા આપશે અને પાસ થશે. પણ છેલ્લા ઘણા સમયથી આમ તો પહેલેથી જ હતું, પણ આપણે અવેરનેસ હવે આવી છે કે આખા ગુજરાતની અંદર ગુજરાત બોર્ડ સિવાય પણ આખા ઇન્ડિયામાં લગભગ 65 જેટલા માન્યતા પ્રાપ્ત બોર્ડ અવેલેબલ છે કે જેની અંદર તમે ભણી શકો છો, અથવા તો ત્યાં ભણતા હો તો ગુજરાતની અંદર તમે આવો તો એડમિશન મળતા હોય છે. બરાબર. એમાં એક આજે મેં હમણાં જ વાત કરી કે એનઈપી 2020 હેઠળ જે બેસ્ટ ઓફ 2 થયું એ જ વખતે ગુજરાત સરકારે GSOS બરાબર એવા એક ટાઇટલ હેઠળ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ એ એમના માટે હતું કે જે ફેલ થયા હોય એવું તો હું નથી કહેતો, પણ એવું કહી શકાય કે ભાઈ જે લોકોને શાળા સુધી પહોંચી શકતા નથી, બરાબર, જેનો અભ્યાસ જ છૂટી ગયો. હા, અભ્યાસ છૂટી ગયો છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે સત્રાંત પરીક્ષાઓ, મતલબ પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, ત્રીજી, આપણે જે જૂના સમયમાં કહેતા 6 માસિક 9 માસિક એવી પરીક્ષા નથી આપી શકતા. કોઈને કોઈ કારણોસર છે એ નથી શાળાએ હાજર રહી શકતા. તો એમને ડાયરેક્ટ 10મું કે 12મું પાસ કરવું હોય તો એ GSOS થ્રુ પાસ કરી શકે. અને બીજા મેં કીધું એમ, તમે કેવલભાઈ એ તમે ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ મૂકજો, આપણી પાસે એ 65 બોર્ડની યાદી છે. ઓકે. અને અહીંયા હું એક ખાસ તમને ધ્યાન દોરીશ કે એ 65 બોર્ડની યાદી છે એ જ માન્યતા પ્રાપ્ત છે. એ સિવાય અત્યારે બજારની અંદર એવા લેભાગુઓ છે કે અલગ અલગ બોર્ડમાં તમારું આવું બધું ગોઠવી આડાવડું અને તમારી પાસેથી પૈસા ખંખેરવાનું કામ કરતા હોય છે. 100% તો તમારે ઓથેન્ટિકેશન થવું જોઈએ. જેમ GSOS છે એમ NIOS પણ છે. બરાબર. તો એ પ્રશ્ન પણ અમારી પાસે વારંવાર આવતો હોય છે કે નેશનલ લેવલે આ NIOS બોર્ડ છે એ સરસ રીતે આવી રીતે વિદ્યાર્થીઓ માટે જ બન્યો છે. દિલ્હીથી આખું હેન્ડલ થતું હોય છે. એમના રજિસ્ટર્ડ એવા સ્ટડી સેન્ટર્સ હોય છે, પણ વિદ્યાર્થી ત્યાં સુધી જઈ અને રજિસ્ટ્રેશન કરાવે. તમે હમણાં છાપામાં બધે વાંચતા હશો કે ભાઈ એમાં પણ કૌભાંડ થતા હોય છે. તો એ એવું નથી કે ખોટું હોય. NIOS બોર્ડ ધેટ્સ ઓથેન્ટિકેટ, પણ એમની આરે રિલેટેડ સ્ટડી સેન્ટર છે એ પણ ઓથેન્ટિકેટ છે. પણ એમાંથી જે આવા ફ્રોડ લોકો બજારની અંદર હોય છે એ કંઈ ને કંઈ ખોટું કરતા હોય છે અને ઓવરઓલ છે એ બોર્ડ બદનામ થતું હોય છે. 100%. તો હું એવી સલાહ આપી શકું કે જેને નીડ ઇમ્પ્રુવમેન્ટ છે, જે ફેલ થયા છે, તો એમણે GSOS ની અંદર કે NIOS બોર્ડની અંદર કે આખા દેશમાં ચાલતા આવા 65 પ્રકારના માન્યતા પ્રાપ્ત બોર્ડની અંદર પણ એ પોતાનું ફોર્મ રજીસ્ટર કરે અને ત્યાંથી પણ એ પાસ આઉટ કરે તો એ વેલિડ વસ્તુ છે. બરાબર છે. તો દર્શક મિત્રો, ખાંદલ સરે આપણને બોર્ડને લગતી બધી ઓલમોસ્ટ બહુ સારી માહિતી આપી છે. તો ખાંદલ સરે આપણને દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા છે અને માર્ગદર્શન આપ્યું છે. અને જે આપણને સરે વાત કરી છે કે PDF આપણે ડિસ્ક્રિપ્શનમાં એટેચ કરેલી છે, તો તમે ડાઉનલોડ કરી શકો છો. અને કોઈ પણ પ્રકારના આપના મૂંઝવતા પ્રશ્નો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો, તો ખાંદલ સર વ્યક્તિગત તમને કોમેન્ટમાં આન્સર આપશે. ચોક્કસ. આજે સરસ મજાના આ પોડકાસ્ટની અંદર મને આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને તમામ વિદ્યાર્થી મિત્રોને એક
એવી એડવાઇસ આપું છું કે કોઈ પણ એજ્યુકેશન કાઉન્સેલિંગ માટે એકે કમ્પ્યુટર અને એકે કન્સલ્ટન્સી છે તો તમે એમનો સંપર્ક કરો. અમે કન્સલ્ટિંગનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કરતા નથી. લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે અમારી આખી 3-4 શિક્ષક મિત્રોની ટીમ છે. તમારી સાથે અમે ઊભા રહીશું અને જેથી કરીને તમે કોઈ એજ્યુકેશનલ ફ્રોડની અંદર ના ફસાઈ જાઓ એના માટે અમે તમારી સાથે હોઈએ છીએ. તો ગમે ત્યારે તમે સંપર્ક કરી અને આવી શકો છો. તમને એવું લાગે કે આ પોડકાસ્ટમાંથી મારે આ માહિતી ઘટે છે તો તમે પર્સનલી પણ સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સર. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારા પોડકાસ્ટમાં આવવા બદલ. ખૂબ ખૂબ આભાર કેવલભાઈ કે તમે પણ આવું સરસ પોડકાસ્ટ બનાવવાની ચિંતા કરી અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે એક સરસ કામ કર્યું છે. વી આર પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સર.